ધન કો ધોયા કરો બાપ, અને ધન કેવી રીતે ધોવાય? તમારી પાસે કઈ મિલકત આવે છે કે હારી તો નથી, અને એટલી તો મહેનત નથી કરી જેટલી તમે લઈ આવો છો। भाग्य से मिल रही है आपको, तो ये भाग्य आपका भी नहीं है, ये भाग्य किसी और का है। घर में कोई बहू बेटी बेटा, उनके भाग्य से आपको मिल रहा है। जिसके भाग्य से मिल रहा है उनका भाग्य निकाला नहीं। ये धर्म के भाग्य की है, ये राष्ट्र की भाग्य की है। कोई ना कोई नो भाग्य नु छे એટલે તમને મળી રહ્યું છે। આપણે એવું લાગતું હોય કે હું મારા મહેનતથી કમાઉં છું। કેટલા બધા લોકોને એવા અભરખા કે વહેમ છે કે હું મારા મહેનતથી કમાઉં છું। પુરુષાર્થ કરવો ઈ તો જીવનનો એક પાયો છે બાપ, ઈ કરવું જ પડશે તો જ મળશે। કે જંગલનો રાજા હોય અને મોઢું ખોલે તો ઈ મોઢું ખોલતાની સાથે એને ભૂખ મટે? એના મોઢામાં હરણા ને સંસલા આવી જાય? જંગલનો રાજા છે છતાં પણ એને પોતાનો પેટ ભરવા માટે મહેનત કરવી પડે, એનો શિકાર કરવો પડે, એને દોડવું પડે, એને ભટકવું પડે, આમ તેમ આડું અવડું થવું પડે, ત્યારે માન એને ઈ શિકાર હાથમાં આવે। હવે જંગલનો રાજા છે ઉદ્યમેન હિ સિદ્ધયંતી કાર્યાણિ ન મનોરથે। મનથી સંકલ્પ કરવાથી કઈ બધું પૂરું ન થાય। સંકલ્પ લો પડે ને પૂરું કરવા તો પુરુષાર્થ જ કરવું પડે।